એક દીપ માનવતાના મહાવીરો માટે મંતવ્ય ન્યૂઝ ચેનલ લઈને આવ્યું છે, કારણ કે 12/6/2025 એ માનવતા ઉપર એક બહુ જ રૂવાટા ઊભા કરી નાખે એવો એક દુર્ઘટના બનેલી હતી. એ દુર્ઘટનાને 1 વર્ષ થઈ જવા આવ્યું. આપણે આપણા બધાના રોજિંદા જીવનમાં આવી ગયા છે, પણ આ રોજિંદા જીવનમાં આવવામાં કેટલું બધું આપણે ભૂલાઈ ગયું છે કે જિંદગી કેવી રીતે જીવવી જોઈએ, જિંદગીના કડવા અનુભવોમાંથી શું શીખવું જોઈએ. પોતાના સ્વજનોને જ્યારે ગુમાવીએ છીએ ત્યારે ગુમાવ્યા પછી આપણને અહેસાસ થાય છે કે છૂટા પડતી વખતે કેટલું સારી રીતે એકબીજાથી છૂટું પડવું જોઈએ, કે ખબર નથી કે ફરી ચહેરો જોવા મળશે કે નહીં મળે. આપણે ઘણી વખત લડીને, ઝઘડીને, કકળાટ કરીને અથવા તો મોઢું ફૂલાઈને કે થઈ જશે, જિંદગી તો બહુ લાંબી છે, જીવવા માટે બહુ બધું છે. પણ 12/6/2025 આપણને સમજાયું કે જીવનમાં મોત ગમે ત્યારે આવી શકે છે. એક મોત જ એવું છે કે જે પૂછીને નથી આવતું કે હું આવું, એ એમ જ આવી જાય છે. અને દરેક વ્યક્તિને એવું લાગે છે કે મારી પાસે બહુ સમય છે, પણ એવો સમય નથી હોતો. 12/6/2025 એ એક એવી ઘટના છે કે જે ઘટનાને યાદ કર્યા વગર 1 વર્ષે શ્રદ્ધાંજલિ આપવી જરૂરી છે. તો મંતવ્ય ન્યૂઝનો જે પહેલ છે, અને એમાં સૌથી વધારે જે લોકોએ કામ કર્યું છે, ખડે પગે કામ કર્યું છે, જે લોકોએ એમના પોતાનાને કેવી રીતે મજબૂત રાખ્યા છે, કેવી રીતે પોતાની માનસિક સ્થિતિને ટકાવી રાખી છે, જે આપણે જોઈને જમવાનો કોળિયો મોંની નીચે નહોતો ઉતરતો, અને એ સમયમાં એ લોકોએ રૂવાટા કાપી નાખે એવી દુર્ઘટનાઓ અને એવા મોતને નજીકથી જોયું છે. ત્યારે એમની ઇમોશનલ હેલ્થને પણ એમણે સંભાળી છે, સાથે એક સ્વસ્થ સમજ સાથે કામ કર્યું છે કે લાઈફ બચાવી, પ્રોપર્ટી બચાવી, પબ્લિકને બચાવી, આવનારા ઘોંઘાટને બચાવવા કે પોતાના સ્વની મેન્ટલ હેલ્થને બચાવી, આ બધાને એક સાથે કામ પર લગાડી દીધું છે. તો આજે આપણે વાત કરીએ છીએ એવા જ આપણા એડિશનલ ચીફ ફાયર ઓફિસર છે, જે મિહિર રાણા સર છે. મિહિર રાણા સર, થેન્ક યુ કે તમે અમારી સાથે આજે આ વાત કરી રહ્યા છો. સૌથી પહેલાં તમને 12/6/2025 ક્યારે સમાચાર મળ્યા, કે કેવી રીતે તમને ખબર પડી કે આ એક દુર્ઘટના ઘટાઈ છે? એકચ્યુઅલી એ વખતે લગભગ 1:30 વાગ્યાની આસપાસ લંચ ટાઈમ હોય, એટલે અમારે ફાયરમેનના ને એના ઇન્ટરવ્યૂ ને એ લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એવું ચાલતું હતું રિવરફ્રન્ટ પર. જસ્ટ જમીને હાથ ધોઈને બહાર આવ્યા ને અમે જોયું કે ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે, અને તરત અમારા કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો કે સર પ્લેન ક્રેશ થયું છે મેન્ટલ બારી પાસે. એટલે ફર્સ્ટ ટાઈમ તો અમને પણ એક શોક લાગ્યો કે ભાઈ પ્લેન ક્રેશ થયું છે. મેં 2 વખત પૂછ્યું કંટ્રોલ કે હા સર કન્ફર્મ છે, એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. એટલે ઇમિડિયેટલી જે પણ હતું એ બધું વાઇન્ડ અપ કરી ત્યાં જે પણ બીજા અમારા અધિકારી હતા, અમારા કલીગ હતા, એમને હેન્ડઓવર કરીને હું અને મારી ટીમ 3 જણા સાથે અમે તરત ત્યાંથી રવાના થયા. ત્યાં જેવા રવાના થયા, ત્યાં ગયા, એવો કોઈ સીન યાદ આવે છે કે જે રૂવાટા ઊંચા કરી નાખે? યસ, એકચ્યુઅલી બહુ જ જ્યારે ફર્સ્ટ ટાઈમ ત્યાં પહોંચ્યો હું, મારી ગાડી પાર્ક થઈ, હું ઉતરી, મારા પીપીસ પહેરીને ત્યાં પહોંચ્યો, મારી સામે જ જે ડૉક્ટર્સનું રેસિડન્સ હતું ત્યાં બહાર ગેટની બહાર જ એક માથું છૂટું પડેલું હતું. એ જોવું કેટલું પેઇનફુલ હતું. સોરી, હું સમજી શકું છું, કારણ કે આ એક ઓબ્વિયસ છે. એના પછી એ થઈ ગયું હતું, પણ સાથે જે ત્યાં સિક્યુરિટીવાળા હતા એ લોકો તરત ખેંચીને લઈ ગયા, સાહેબ ઉપર માણસો ફસાયા છે. બહુ જ ટચી છે, કારણ કે આખું વર્લ્ડ હલી ગયું હતું એ પરિસ્થિતિમાં. હું એટલે જ કે, અને આ તમારા લોકોની કામગીરી કશે હાઇલાઇટ બી નથી થઈ. તમે લોકો કઈ પરિસ્થિતિમાંથી નીકળ્યા છો, શું તમે જોયું છે, શું ફીલ કર્યું છે, કોઈએ કદાચ એ પૂછવાનો કે સમજવાનો પ્રયત્ન પણ નથી કર્યો, એક સામાન્ય નાગરિકે પણ? પહોંચ્યા એટલે તરત જ એ વખતે આટલા ઇમોશનલ નહોતા. એ વખતે બસ કામ કરવાનું છે. હા, યસ. મેક્સિમમ જે હું જોઈ રહ્યો હતો ડૉક્ટરનું જે રેસિડન્સ હતું ત્યાં મારી સામે 6 માણસો ફસાયા હતા ટોપ ફ્લોર પર. હવે નીચેના 2 ફ્લોર પર ફાયર હતી, આગળની સાઈડમાં, ફ્રન્ટ સાઈડથી જઈ શકાય એવું નહોતું. એટલે તરત જ અમારી ગાડીને જે સીડી લગાડવાની હોય એ લગાડી, સોરી,
નહીં સોરી નહીં સર, એ વસ્તુ જ એવી હતી કે આખું વર્લ્ડ હલી ગયું હતું અને તમે જે જોયું છે કદાચ કોઈએ ફીલ બી નથી કર્યું, લોકો દૂર રહીને નહોતા જોઈ શકતા, તમે એક આટલા નજીકથી જોયું છે. અમે લગભગ મારી ટીમે લગભગ 17 માણસોને જે ફેમિલી મેમ્બર ફસાયા હતા એ લોકોને કાઢ્યા છે, લાઈફ સેવ કરી છે. એટલે જ આ એક દીપ માનવતાના મહાવીરોને, કે તમે એવા માનવતાના મહાવીર છો કે જેને કશે રેકગ્નાઇઝ બી કરવામાં નથી આવ્યા. એ વખતે તો ચલો સૂઝબૂઝ સાથે કરી લીધું, પણ જે પેચ હોય એ પેચ આજે એક વર્ષે બી દેખાઈ રહ્યો છે કે બધું લાઈવ થઈ રહ્યું છે, નજર સામે છે અને સ્પીચલેસ છે, બોલાતું નથી. કાલે બી મેં જ્યારે આપણા CFO સાહેબનું બી ઇન્ટરવ્યૂ કર્યું ત્યારે બી મારી આ જ પરિસ્થિતિ હતી કે હું બોલી નહોતી શકતી, મારે એક હગ લેવું પડ્યું અને ત્યાર પછી પાછા મારી પાસે શબ્દો આવ્યા સેમ જે. અને આ ખરેખર મંતવ્યનો જે પ્રયાસ છે એના માટે છે કે માનવતાના મહાવીરો માટે, કારણ કે હું ખરેખર આને એપ્રિશિએટ કરીશ. તમે જે કન્સેપ્ટ લઈને આવ્યા છો એને હું ખરેખર એપ્રિશિએટ કરીશ. લોકોએ ફીલ જ નથી કર્યું કે ત્યાં ઊભેલા ત્યાં કામ કરનારા વ્યક્તિ પણ એક માણસ છે, લાગણીઓથી ભરેલું છે, એકદમ મક્કમ અને મજબૂત માણસ પણ હલી જાય છે. એ વ્યક્તિએ આટલા બધા લોકોના એકનો હાથ, એકનું માથું, એકનું પગ, એકને બળેલો લાઈફ સેવ કરવાની છે, આ જોવાનું છે, પ્રોપર્ટી બળતી જોવાની છે અને લોકોના સ્વજનોની બૂમાબૂમ છે, કંપારી છૂટી જાય એવા આ દ્રશ્યો છે. એકચ્યુઅલી એવું હેવોક હતું મેમ કે ARFF જે કે એરપોર્ટની ગાડી, એ લોકો ફર્સ્ટ રિસ્પોન્સ ત્યાં પહોંચ્યા હતા અને અમારી ગાડી પણ પહોંચી ગઈ હતી. એ લોકો તરફથી પણ બહુ સારામાં સારી કામગીરી થઈ છે કે જે એ લોકોએ ઇનિશિયલી ફ્યુલના લીધે જે ફાયર થઈ હતી અને લાખો લીટર ફ્યુલ હોય એઝ વી નો કે જે અને એ એવિએશન ફ્યુલ કહેવાય, એટલે એનું સળગે એક આટલા જથ્થામાં સળગે એટલે એની હીટ પણ બહુ હોય, એને ઇનિશિયલી કંટ્રોલ કરી લે. એ ARFFની ટીમે જે ઇનિશિયલ કામ કર્યું ને એના પછી એ લોકો કામ કરી રહ્યા હતા, એટલે મલ્ટી બધા ટાસ્કિંગ ચાલી રહ્યા હતા. આગળની સાઈડમાં જે ફાયર મેઇન થઈ હતી ત્યાં ફાયર ફાઇટિંગ ચાલતું હતું ને પાછળની સાઈડમાં મને પાછળનો સાઈડ જે બિલ્ડિંગનો હતો એનો ચાર્જ મને મળ્યો હતો. એટલે હું ને મારી ટીમ લગભગ 15-20 માણસ હતા મારી સાથે. એટલે મેં તમને જેમ કીધું ઇનિશિયલી પહોંચ્યા, મને દેખાય છે કે હું ઉપર 6 માણસો ફસાયા છે, તો એ લોકોને ફર્સ્ટ રેસ્ક્યુ કર્યા. જ્યારે એ લોકોને તમે બચાવવા જાઓ ત્યારે એમનું બી જાણે એ લોકો કૂદવાનો ટ્રાય કરી રહ્યા દૂત આવી રહ્યા છે, જાણે દેવ આવીને મને પકડી રહ્યા છે, ફિલિંગ્સ હશે. એ લોકો કૂદવાનો ટ્રાય કરી રહ્યા હતા એટલે અમે નીચેથી એમને કહી દીધું, મેં કીધું તમે સેફ છો, તમારી અંદર ત્યાં એમાં કોઈ ફાયર ના હોય તો બિલકુલ પેનિક ના થશો, અમે આવી રહ્યા છે. ને વિધિન લગભગ 3-4 મિનિટ્સમાં અમે લેડરને બધું કમ્પ્લીટ ત્યાં કર્યું. લેડર ત્યાં પહોંચે એવી અમારી જે ફાયર ટેન્ડર પર જે લેડર હોય તે એ પહોંચે એવું નહોતું, એટલે એનાથી એક નીચેના ફ્લોર પર માણસ, ત્યાં 2 માણસ પહોંચ્યા અમારા વિથ ઓલ પ્રિકોશન્સ. ત્યાંથી બહાર જઈને એ લોકો પાસે પહોંચ્યા ને એ લોકોને સેફલી ઇવેક્યુએટ કરીને ગાઈડ કરીને લઈને આવ્યા છે. એ 6 માણસ, એના પછી એવા 4-5 બિલ્ડિંગ હતા, એક્ઝેક્ટલી મને આઈડિયા નથી, પણ રેસિડન્સ લગભગ 4 કે 5 હતા. એમાંથી 3નું મને ચાર્જ મળેલો હતો. એ 3માંથી મળીને લગભગ અમે 11 માણસ ને બીજી એક છેલ્લી બિલ્ડિંગ અમારા જ કલીગ હતા એમને સંભાળ્યું તો એમાંથી 6 કે 7 માણસ, ટોટલ 17 માણસને અમે જે ડૉક્ટરના પરિવારજનો હતા એ લોકોને જ્યારે એ બિલ્ડિંગમાં ગયા તો ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હશે, તો એ લોકોને શ્વાસ લેવાનો પણ કદાચ ટાઈમ નથી મળ્યો ને એ લોકોની ડેડ બોડી ત્યાં પડેલી હતી. અને એ જોવું અને એ જોઈને એનામાંથી આગળ વધી અને જીવ બચાવવા માટે જવું, ત્યારે જાણે એવું લાગે કે કુદરતે કોઈક એક શક્તિ આપી દીધી છે. ડેફિનેટલી. એકચ્યુઅલી મેં ડાયરેક્ટલી બધાને બચાયા એ નથી, આ બધું એક ટીમ વર્ક હતું. કારણ કે માણસો ઉપર ગયા હોય તો નીચે એ લોકોને શું જરૂર પડે ને બીજી પબ્લિકની સાથે કેવી રીતે કોમ્યુનિકેટ કરીને શું કરી શકાય, એટલે મારો ઇન્ચાર્જ તરીકેનો રોલ હતો અને મારી ટીમે જે કામ કર્યું છે હું ખરેખર એ લોકોને એપ્રિશિએટ કરીશ. કદાચ જે લોકોએ કામ કર્યું છે એવું કહેવાય કે એમનો જે ચાર્જ હતો એટલો નહીં, ચાર્જથી વધારે અને માણસાઈ ઉપર, માનવતા ઉપર કામ કર્યું છે કે આખી ચેનલ બનાવીને. ડેફિનેટલી. એમાં જનરલ પબ્લિકે પણ અમને જે સપોર્ટ કર્યો છે કે અમને માણસોને લાવવા માટે ને કરવા માટે જે અમુક કપડાને જે જોઈતું હતું એ લોકોએ ડાયરેક્ટ પોતાની ઓઢણીઓ, ચાદર ને બધું આપેલું છે.
બધા સપોર્ટમાં એક આખી Yes. ચેનલ. Yes. એટલે જે કહેવાય કે ચાર્જ જેમાં છે, ચાર્જ પૂરતું નહીં, કામ પૂરતું નહીં. એવું નહીં કે આ મારું કામ, જેટલું બનતું હતું બધું જ પોતાની લાગણીઓને સાઈડમાં મૂકી. કદાચ તમે લોકોએ બી કેટલા દિવસ સુધી મોંમાં કોળિયો નહીં મૂક્યો હોય, સૂતા નહીં હોવ, એ તો ઓબ્વિયસ છે મેમ કે અને સવાલ જ ઉતરતો નથી. એટલે ભૂખ બી કદાચ લાગી જ નહીં હોય. એ દિવસે તો લગભગ 2:45 અમે પહોંચી ગયા હતા ત્યાં. પણ હું પહોંચી ગયો હતો, બીજા બધી ટીમ તો પહોંચી જ ગઈ હતી. મારો ટાઈમ ત્યાં પહોંચવાનો લગભગ 1:45 નો હતો. 1:45 ત્યાં પહોંચ્યો. પહોંચતાની સાથે જ કામગીરી ચાલુ થઈ. રાતના 12 ક્યારે વાગ્યા જ અમને ખબર નથી. અને જ્યારે પહોંચ્યા, આ માણસોનું બચાવનું ચાલતું હતું, માણસો બચી ગયા, પછી ફાયર ફાઇટિંગ ચાલતી હતી. સર્ચ એન્ડ રેસ્ક્યુ 3 વખત કર્યું છે કે કોઈ બચી ગયું હોય તો એને આપણે કાઢી લઈએ. અને જેટલા ડૉક્ટર કે એમના સગાવાલા આવતા હતા કે સર આજુ આ બિલ્ડિંગમાં અમારા માણસ મળ્યા નથી, પ્લીઝ એક વખત ચેક કરો ને. અમે 3 થી 4 વખત 3 બિલ્ડિંગ થરો સર્ચ કરી છે. અને પછી અમે છાતી ઠોકીને કીધું છે કે ના, હવે કોઈ જ છે નહીં ત્યાં, એટલે તમે બીજે તપાસ કરો કે બહાર નીકળી ગયા છે કે બીજે કશે ઊભા છે, બાકી બિલ્ડિંગમાં હવે કોઈ નથી. એ કહેતી વખતે બી જાણે આમ એક ભાર હોય કે એ લોકો બી પોતાના સ્વજનો માટે જીવન છે કે મરણમાં છે કે વિચારવું અને તમારે બોલવું, કારણ કે તમે એમના માટે એક આશાનું કિરણ હો. હમણાં કહેશે કે હા અંદર છે, હું લઈને આવું છું. બધા ડાયલેમામાં જ હતા કે શું ચાલી રહ્યું છે શું નહીં. બસ બધા પોતપોતાની રીતે એક મશીનની તરીકે કામ કરતા હતા. તે જ લાગણીઓને સાઈડમાં મૂકી. અમે જ્યાં કામ કરતા હતા, મને લગભગ, અને આ ફ્યુલની હીટ એટલી હોય, એ વખતે ઉનાળા જેવો ટાઈમ હતો, જનરલ ટેમ્પરેચર ને પ્લસ ત્યાં જે આખું સ્ક્રેપ પડ્યું હતું, એર ક્રેશનું જે સ્ક્રેપ હતું, એમાં બોડી પાર્ટ શું છે કે સ્ક્રેપ શું છે ખબર જ નહોતી પડતી. અમે જે કામ કરી રહ્યા હતા ત્યાં અડધો પોણો કલાક પછી મેં જોયું ત્યારે મને ખબર પડી કે આ થોડા એરક્રાફ્ટના પાર્ટ્સ છે ને બોડીના પણ પાર્ટ્સ અંદર મિક્સ છે. બે મિક્સ છે. યસ. ત્યારે ધ્યાનથી ધુમાડો હતો એટલે દેખાતું નહોતું, પણ જ્યારે થોડું ક્લિયર થયું બધું ત્યારે તો આઈડિયા આવ્યો કે આ જે આખો ઢગલો પડેલો છે એ કોઈ સ્ક્રેપ નથી કે કોઈ વ્રેકેજ નથી એરક્રાફ્ટનું, પણ એ બધું મિક્સ છે. આ જે અત્યારે વાત થઈ ને, એમાં આવી જ રીતે ઓફ કેમેરા મારે અલગ અલગ ઓફિસરો સાથે વાત થાય છે. તો અમે એક ઓફિસર સાથે વાત થઈ હતી કે આજે એમણે ધુમાડાની વાત કરી. એ ધુમાડા જે આવ્યા હતા અને એ ધુમાડામાં અંદર જઈને એમણે જે કામ કર્યું હતું ને, એ ધુમાડાની આંખોમાં ગયા હતા. એમણે આ બધું પતી ગયા પછી 3 મહિના એમને ટ્રીટમેન્ટ કરવી પડી હતી, ત્યારે એમની આંખો સરખી થઈ હતી. આવા એટલા બધા અલગ અલગ એવા છે કે જે અમે તમને કહીએ તો રૂવાટા ઊંચા થઈ જાય કે જે ઓફિસરોએ કામ કર્યું છે. આ મારે ન જેમ તમને મળી, CFO સાહેબને મળી, અલગ અલગ બધા ઓફિસરોને મળી હતું. એક ઓફિસરનું કહેવું હતું કે જે ધુમાડા મારી આંખમાં ગયા હતા અને ટ્રીટમેન્ટ કરાવવી પડી હતી ત્યારે તો એમની આંખ સરખી થઈ હતી. તો આ બધું પતી ગયા પછીથી તમે તમારા પોતાને કેવી રીતે સંભાળ્યા? જો આજે બી આટલું તાજું છે, કારણ કે છેલ્લે તો માણસ છીએ, લાગણીઓથી ભરેલા છીએ, તો તમને કેટલો સમય થયો પોતાને સ્વસ્થ બનાવવા? બહારથી તો તમે બતાવતા જ હશો કે સ્વસ્થ જ છું, હું અંદરની વાત કરી રહી છું, ઇનર વર્લ્ડની. એના માટે ખબર નહીં કુદરતી એવી શક્તિ આપી જ છે કદાચ બધા જ ફાયરમેનોને કે બધા જ ફાયર ફાઈટરને કે આ પત્યું. એના પછી લગભગ 15 દિવસ સુધી અમારું ત્યાં કામકાજ ચાલ્યું છે, કારણ કે બધું હટે ના ત્યાં સુધી. એટલે રેગ્યુલર ત્યાં જવાનું થતું હતું, જે જોયું હતું એ રિપીટ થતું હતું. ને લગભગ 3-4 દિવસ સુધી બોડી પાર્ટ્સ મળ્યા છે. એટલે તમે જે કહો છો કે સંભાળ્યા, એ તો ખબર નહીં કુદરતે શક્તિ આપી ને સંભાળ્યા છે અમે પોતાને. અત્યારે રિવર્સમાં જઈએ તો એવું થાય કે ખબર નહીં કઈ રીતે કામ કરી લીધું. ડેફિનેટલી ત્યાં એ વખતે કહું છું ને કે કુદરતે જે શક્તિ આપી છે અને પોતાને જે લોકોએ ઇનર આમ સ્ટ્રેન્થ, ઇનર સ્ટ્રેન્થ જ કહેવાય. આ આઉટર સ્ટ્રેન્થનું કામ જ નથી. મશીન બી હોય ને તો મશીન બી એકનું એક વર્ક કરવાનું આવે ને તો એ બંધ થઈ જાય. આ તો માણસ છીએ, મશીન બી નથી, પણ માણસે લાગણીઓને સાઈડમાં મૂકી મશીનની જેમ કામ કરવાનું છે ને બંધ બી નથી થવાનું. અને પાછી માણસાઈ બી બતાવવાની છે, અંદરની માણસાઈ મારવાની છે, લાગણીઓને મારવાની છે, અને બહાર માણસાઈ બતાવવાની છે. કેટલું ઓપોઝિટ નેગેટિવ ઇનર વર્લ્ડ આઉટર વર્લ્ડ સાથે કામ કર્યું છે. ઇનર વર્લ્ડને મારી નાખવાની છે, આઉટર વર્લ્ડમાં પૂરેપૂરી લાગણી બતાવવાની છે. એ તમે ઇનર વર્લ્ડ આઉટર વર્લ્ડની વાત કરીને જે વખતે કામ કરતા હોય ને એ વખતે તો
બધું જ બસ કામ કરવું છે, માણસો બચાવવા છે. તો પછી જ્યારે શાંતિથી બેસે ને ત્યારે આ બધું મગજમાં આવે કે સાલું એ વખતે કેવી રીતે કામ કરી નાખ્યું આપણે. ને બસ એ જ રૂટીન અમારા આજે અત્યારે પણ જે કામ કરીએ છીએ, કાલે પણ ફાયરમાં જઈને આવ્યા. તો એક પીસ ઓફ જે કહે ને, પીસ ઓફ હાર્ટ, પીસ ઓફ માઇન્ડ એ છે કે ના, ભગવાને અમને આ પ્રોફેશનમાં રાખ્યા છે, અમે આ સિલેક્ટ કર્યો છે આ પ્રોફેશન. ક્યારે તમને આ એક આપણે દીપ હોય કે એક સામાન્ય આગ બી અડકે ને તો માણસ એ પેનને સહન નથી કરી શકતું. તો તમે આ આગમાં કામ કરવાનું ક્યારે વિચાર્યું કે કેવી રીતે કે આ ફિલ્ડમાં આવું? જ્યારે ભૂકંપ થયો હતો 2002માં, 2002, 26 જાન્યુઆરી 2002. એ વખતે અમારી ત્યાંથી કોલેજના સ્ટુડન્ટ્સ રાપર જઈ રહ્યા હતા. તો હું પણ એમની સાથે જોયું. મારું 10th વેકેશન હતું. ચલો હું પણ આવું છું. ગયા, અમને એક મહોલ્લો આપી દેવામાં આવ્યો. એ મહોલ્લાને અમે 52 કલાક ખડે પગે રેસ્ટ કર્યા વગર, ખાલી ખાવા પીવા માટે જે રેસ્ટ હોય, ફ્રેશન અપ થવા માટે, એ આખો મહોલ્લો ક્લિયર કરીને લોકોના ઘરેણાને બધું બચાવીને આપ્યું હતું. અને ત્યારે ફાયરની કામગીરી જોઈ હતી, એનડીઆરએફ તો એ વખતે હતું નહીં, પણ જે બીજા સ્વયંસેવકોને જેટલા પણ હતા એ બધાની કામગીરી જોઈ. ત્યારથી એક મનમાં નક્કી કર્યું હતું કે સોસાયટી માટે કંઈક કરવું છે અને સોસાયટીના જ કામમાં કંઈક ફાયરનું ડિપાર્ટમેન્ટ જે છે એમાં જવું છે. ને સદનસીબે એ વખતે ફાયરની કોલેજ આપણા ગુજરાતમાં ચાલુ થઈ, મને એડમિશન મળ્યું, મેં કોર્સ કર્યો અને પછી મેં ફાયરના પ્રોફેશનમાં જે વિચાર્યું હતું એ પ્રમાણે ફાયરના પ્રોફેશનમાં હું આવ્યો. એટલે અત્યારે જે મિહિર રાણા સરને જોઈ રહ્યા છે, એ મિહિર રાણા સર, જ્યારે મિહિર એક નાનું બાળક હતું કે જેની પાસે એક પેલું કહેવાય ને કે શેપ આપવાનો હતો, એક છોડ ના ઊભો વધી રહ્યો હોય તો એમાં નીંદણ ના થઈને શેપ આપવાનું છે, એ કામ તમે તમારી જાતે જ કર્યું? ડેફિનેટલી એમાં મધર ફાધરનો સપોર્ટ છે. ડેફિનેટલી એમને મને પરમિશન આપી રાપર જવા માટે કે કેટલી ડેડ બોડીઓ અંદર દટાયેલી હશે ને, એ મોહલ્લામાં અમે કામ કરી રહ્યા હતા અને જસ્ટ 10મા ધોરણમાં હતા. હા, એ માતા પિતાના માટે બી અઘરું હોય છે કે 10મા ધોરણના બાળકને કહેવું કે તું ત્યાં જા અને એ પરમિશન આપવી. તો તમારા માતા પિતાના બી બ્લેસિંગ્સ તમારી સાથે જોડાયેલા છે. અત્યારે બી તમે આ બધી કામગીરી કરો છો, એમાં તમારા માતા પિતાને કેટલું ગૌરવ થાય છે? ઇન્ડસ્ટ્રીમાં તો અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા તો ડેફિનેટલી એક કરિયર જે 20-22 વર્ષમાં ડેવલપ કર્યું છે, તો એ લોકોને ડેફિનેટલી એક ગર્વ થાય કે ભાઈ હા, ચલો છોકરો એક જગ્યા પર સેટલ થયો છે અને એક સારી પોઝિશન પર છે. કામ તો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં, સમાજમાં આગળ આવવા માટે કે ઘરને આગળ લાવવા કરે છે, પણ તમારું નોબલ કોઝ સાથે છે. યસ, આનું તમને ગૌરવ છે? ડેફિનેટલી જાતે જ ચૂઝ કર્યું છે તો ગૌરવ હોવું ડેફિનેટલી બને જ છે. કોઈ વખત એવું થયું ખરું કે કાશ આની બદલીમાં હું બીજે કશે ગયો? એક વખત? અત્યાર સુધી તો નથી થયું અને આગળ બી ના થાય? નહીં થાય. અને લોકો નથી ફાયરના કામને બહુ ઓછું રેકગ્નાઇઝ કરવામાં આવે છે. જરૂર પડે ને ત્યારે સીધું ફાયર યાદ આવે છે, પણ ફાયરનું કેટલું બધું વર્ક એવું છે કે જે વર્કને રેકગ્નાઇઝ કરવું બહુ જરૂરી છે. તો મંતવ્ય ન્યૂઝનો એ પ્રયાસ છે અત્યારે કે જે એક દીપ માનવતાના મહાવીરો માટે, કે ભાઈ આ દિવસને એક યાદ કરીએ, શ્રદ્ધાંજલિ જે દિવ્ય આત્માઓ છે એમને તો આપીએ જ, પણ જે લોકો જીવે છે અને એમાંથી જીવ બચાવ્યા છે, લાઈફ સેવ કરી છે, એના માટે પણ કંઈક કરી શકીએ. એ બહુ જ અંદરથી એક મંતવ્ય ન્યૂઝનો પ્રયાસ છે અને તમે બધાએ મને સાથ આપ્યો છે. ડેફિનેટલી મેડમ, આ તમે જે કન્સેપ્ટ, જે પણ તમે બીડું ઉપાડ્યું છે એને હું ખરેખર દિલથી હેડ્સ ઓફ યુ કે આવું થવું જોઈએ. ફાયર ડિપાર્ટમેન્ટ એક એવું ડિપાર્ટમેન્ટ છે ને કે અનસંગ હીરો એમાં બધા બહુ છે. કશું થાય ત્યારે બ્લેમિંગ તરત જ થતું હોય છે, પણ સારા કામ કરે ને ત્યારે કોઈ એપ્રિસિએટ નથી કરતું. પેલું કહેવાય ને કે જૂતા મારવા માટે માથે આવી જાય છે, પણ જે ખરેખર પોતાને સંભાળીને, અને આ એવો સમય હતો કે ખરેખર આમાં ફાયર ટીમે, કારણ કે સૌથી પહેલું ફાયર જ યાદ આવે, સૌથી પહેલો ફોન કદાચ ફાયરને જ થયો હશે, અને બધી ટીમ સાથે. તો એ, અને ખરેખર એવું છે કે જે કામ કરે છે એ કામની વાહવા કરવી જ જોઈએ, અને આ તો કાબિલે તારીફ છે. વાહવા કરતાં પણ કેટલી બધી લાઈફ સેવ થઈ છે. અમારી સાથે સાથે બીજા અનસંગ હીરો
જે 108 વાળા છે, 108. NDRF, પોલીસ, બધાએ ભેગા મળીને બહુ જ સરસ કામ કર્યું છે ખરેખર. મેં CFO સાહેબનું 2 દિવસ પહેલાં આપણે કર્યું ત્યારે મેં એમની પાસેથી તો ઓન કેમેરા કમિટમેન્ટ લીધું કે આપણે આગળ આ 12/6 પતી જાય, શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ પતી જાય, એક દીપ જે આપણે એક આ મહાવીરો માટે કરીએ છીએ કે એ પતી જાય પછીથી આ આગ ઓછી થાય. એક છે તમારો રોલ કે આગ સ્ટાર્ટ થાય ત્યારે, પણ એ ઇન્સિડન્સ જ ના બને એના માટે એક અવેરનેસ પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરીશું. ડેફિનેટલી બહુ સારું, જરૂરી છે. પબ્લિકને ખબર જ નથી. આજની ડેટમાં પણ પબ્લિક એમ જ બોલશે કે ફાયરના બાટલા કે ફાયરની ગાડી, સ્પેસિફિક વર્ડ કોઈને ખબર જ નથી કે આને ફાયર એક્સટિંગ્યુશર્સ કહેવાય, પહેલાંને ફાયર ટેન્ડર કહેવાય. અત્યારે પણ અમુક જણ બંબાવાળા કહે છે. એગ્રીડ, ગુજરાતીમાં બંબા કહેવાય છે, બંબાવાળા કહેવાય છે, પણ હવે થોડુંક અપગ્રેડ થવાની ને અવેરનેસ લાવવાની જરૂર છે. તો આપણે મેં CFO સર સાથે બી વાત થઈ હતી કે આપણે આને એક આખું વર્ષ એક અવેરનેસ ઉપર રેગ્યુલર બેઝ ઉપર લોકો સુધી અલગ અલગ ઓફિસરો દ્વારા અને જે ઓફિસરોએ ખરેખર કામ કર્યું છે એમને આગળ લાવીને હાઇલાઇટ કરી. સવાલ હાઇલાઇટનો નથી, વાતને કામને વધારવાનો છે, અવેરનેસ ફેલાવવાનો છે. ઇન્સિડન્ટ્સ બન્યા પછી નહીં, ઇન્સિડન્ટ્સ બને એ પહેલાં લોકો જાગૃત થાય એ કામ કરવાનું છે. કારણ કે આપણે ફાયરની વાવા નથી જોઈતી, ફાયર બને એટલી જગ્યાએ ઓછું જાય એવું ઈચ્છીએ છીએ. ડેફિનેટલી અમે તો પ્રાર્થના કરતા હોઈએ કે ઉનાળામાં કોઈ કોલ આવવા જ ના જોઈએ. હા, અમે બી એ જ ઈચ્છીએ છીએ કે ભાઈ મંતવ્ય ન્યૂઝ બી કે ફાયરને ફોન કરવો પડે છે મતલબ કોઈક દુર્ઘટના ઘટી, પણ દુર્ઘટના ઘટે એ પહેલાં જ જો આપણે સાવચેત થઈ જઈએ તો એ દુર્ઘટનાથી બચી શકીએ. તો આખી ફાયર ટીમ મને જે સપોર્ટ આપી રહી છે મંતવ્ય ન્યૂઝને એ હંમેશા આવો મળતો રહે એ આશા રાખીએ છીએ. ડેફિનેટલી મળશે મેડમ. તમે જે ખરેખર જે લઈને આવ્યા છો, હું ફરીથી કહી રહ્યો છું, આને ચાલુ રાખજો. અને બીજા જે નાના ફાયર નગરપાલિકામાં ફાયર ડિપાર્ટમેન્ટ છે એ લોકોને પણ જો કવર કરી શકતા હોય, મહાનગરપાલિકા અને નગરપાલિકા એ બધાને કવર કરજો. ચોક્કસ, તમારા સપોર્ટથી આમાં અમે આખું વરસ આમાં જેટલું બને એટલું મિનિમમ નહીં મેક્સિમમમાં બી બાઉન્ડ્રી ક્રોસ કરીને અમે પૂરેપૂરો મંતવ્ય ન્યૂઝ પ્રયાસ કરશે કે આને વધારે સારી રીતે હાઇલાઇટ કરી શકીએ, અવેરનેસ પહોંચાડી શકીએ અને તમારી કામગીરીને વધાવી શકીએ. મંતવ્ય ન્યૂઝનો જે પ્રયાસ છે કે 12/6/2026 એક વર્ષ પૂરું થાય છે એની શ્રદ્ધાંજલિ માટે, તો દરેકને એક નમ્ર વિનંતી છે કે એક દીપ આવા મહાવીરો માટે પણ તમે ઘરે પ્રગટાવો અને એ મહાવીરો માટે એક બ્લેસિંગ્સ આપો કે એ લોકો આવા ને આવા કામો બહુ જ સારી રીતે કરી શકે. એમને દુઆની વધારે જરૂર હોય છે, એક થેન્ક યુની જરૂર હોય છે, એક ગ્રેટફુલની જરૂર હોય છે. કારણ કે આપણે આંગળી તો આમ બહુ જ આરામથી કરી દઈએ છીએ બ્લેમ કરવા માટે, પણ જે લોકો એમને પોતાને આગમાં નાખીને બીજાના જીવ બચાવે છે ત્યારે એમને આપણા કરતાં વધારે દુઆની જરૂર છે, બ્લેસિંગ્સની જરૂર છે. તો 12/6/2026 હું દરેકને વિનંતી કરું છું કે ઘરે ઘરે આ મેસેજ પહોંચે કે એક દીવો દિવ્ય આત્માઓ માટે અને એક દીપ આખી ટીમે જેણે આ બધામાં બચી અને જેટલી લાઈફ સેવ કરી છે એ બધા માટે. તો મંતવ્ય ન્યૂઝનો જે આ પ્રયાસ છે એમાં મને તમારા બધાનો સાથ અને સહકાર જોઈએ છે. તો જેટલું બને એટલું મંતવ્ય ન્યૂઝને તમે સાથ અને સહકાર આપો એવી નમ્ર વિનંતી સાથે એક દીપ મહાવીરોને નામ એમાં તમે બધા જોડાઓ. તો આપણે જે સર છે રાણા સર, એ રાણા સરને બી સાંભળીએ કે એમની પણ અપીલને. જે મેડમે કીધું એમ કે જે અનસંગ હીરો ફાયરના છે કે બીજા જે પણ સોશિયલ સર્વિસ કરી રહ્યા છે, સમાજ માટે કરી રહ્યા છે, એ લોકોને એપ્રિસિએશન નહીં પણ જ્યારે કામ કરે છે ત્યારે એટલીસ્ટ એક થેન્ક યુ કહેવું જરૂરી છે. ને તમે જે કીધું એ પ્રમાણે કે આ 12/6 બધાને જે મેડમે રિક્વેસ્ટ કરી એ પ્રમાણે કરશે તો ડેફિનેટલી અમને પણ સારું લાગશે અને જે જીવાત્માઓએ જીવ ગુમાવ્યો છે એ લોકોને પણ એક શ્રદ્ધાંજલિ રહેશે અને એક ખરી શ્રદ્ધાંજલિ હશે. ડેફિનેટલી ખરી શ્રદ્ધાંજલિ હશે. ડેફિનેટલી. તો જે રાણા સરની બી રિક્વેસ્ટ છે અને એ એક માણસાઈ તરીકે પણ આપણી એક ફરજનો ભાગ છે કે જે દિવ્યાત્મા ગયા છે આપણે એમને તો યાદ કરીએ છીએ, પણ જે લોકોએ આમાં કામગીરી બજાવી છે એમને આપણે ચોક્કસપણે યાદ કરીએ. એમના માટે એક થેન્ક યુ, એક ગ્રેટફુલ, અને એવું કહેવાય છે કે જે વ્યક્તિ ભાર ના આપે ને એનો આભાર તો ચોક્કસ માનવો જોઈએ.
તો આ બધા ઓફિસર્સ એવા છે કે જેમણે ભાર આપ્યા વગર, પોતાની વાતને મૂક્યા વગર, જતાયા વગર, હાઇલાઇટ થયા વગર સેવા કરી છે. તો એ અજાણતા દરેક વ્યક્તિએ જે સેવાનો ભાગ બન્યા છે એ વ્યક્તિને આપણે એક યાદ કરીને કે જે આની અંદર હતી આખી ટીમને આપણે યાદ કરીએ, એમના માટે દુઆ મોકલીએ અને જ્યારે એમને જરૂર પડે ત્યારે એમને આ દુઆ કામમાં આવે એવી આપણે કુદરતને પ્રાર્થના પણ કરીએ. મંતવ્ય ન્યૂઝનો માત્ર આટલો જ પ્રયાસ છે કે પોઝિટિવ કામમાં સાથ આપો, નેગેટિવ કામ તો આપોઆપ થઈ જવાના છે. જરૂર છે પોઝિટિવ સાથને એક સપોર્ટની, સાથની, સહકારની. તો તમારા બધાનો સાથ અને સહકાર હંમેશા મંતવ્ય ન્યૂઝને મળતો રહે. એની સાથે હું પિંકલ તમને અને થેન્ક યુ સર કે તમે સાથ આપ્યો અને અમને આટલું બધું મદદ કરી રહ્યા છો. અમે જે આ પ્રયાસ લઈને આવ્યા છે અને તમારી આખી ટીમ અમને સાથ આપી રહી છે. થેન્ક યુ તમને પણ કે તમે જે આ વસ્તુ લઈને, આ જે કન્સેપ્ટ લઈને આવ્યા છો એ આગળ વધારજો. બસ થેન્ક યુ.